પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંતની પરાવાણી રિષભજીને સર પ્રીતમ માહરો રે. યોગીરાજ કહે છે કે પ્રભુ મારા પ્રિયતમ છે. માત્ર એ જ મને ગમે, એના સિવાયનું બીજું કશું, બીજું કોઈ મને ન ગમે. આ ભૂમિકા એ પ્રિયતમની ભૂમિકા. આપણે એ ભૂમિકા ઉપર જવું છે. આ જન્મ આપણો સાર્થક ત્યારે થાય જ્યારે આપણે પ્રભુને પ્રિયતમ બનાવી શકીએ. તો પહેલા તો ઈચ્છા થવી જોઈએ. માર્ગ બહુ અઘરો નથી. માર્ગ ક્યારે પણ અઘરો નથી હોતો. મંજિલની ઈચ્છા થવી એ જ અઘરી હોય છે. તમારા મનમાં એક પ્રબળ ઝંખના પ્રગટે કે મારા મનમાં પણ એવી એક ભૂમિકા પેદા થાય કે પ્રભુ જ માત્ર મને ગમે. પ્રભુની જેવી નિર્મળ ચેતના છે એવી જ મારી નિર્મળ ચેતના છે. તો પ્રભુ મને ગમે, મારી સ્વરૂપ દશા મને ગમે, અને એ સિવાયનું બીજું કઈ ગમે. તૈત્તરીય ઉપનિષદમાં ઋષિ કહે છે રસો વૈ સહ. રસ માત્ર એક છે, પરમ રસ. બાકીના બધા કુચ્છ. એ પરમ રસ પીવાસી રીતે મળે. પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજે ચોથા સ્તવનનો પ્રારંભ ભક્તની પરમ રસને પીવાની ઝંખનાથી શરૂ કરી. ક્યું જાણો ક્યું બની આવશે અભિનંદન રસ રીત. મને પરમ રસ ક્યારે ચાખવા મળશે? જે રસને ચાખ્યા પછી મહાન વિજય ઉપાધ્યાયે કહ્યું કે અગણિત જન્મોની અંદર આવો રસ મેં ચાખ્યો નથી. એ પરમ રસ મને ક્યારે ચાખવા મળશે? ક્યું જાણું ક્યું બની આવશે અભિનંદન રસરી. અને એક કડીના ઉત્તરાર્ધમાં કહ્યું પૂતગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતી. દેવચંદ્રજી મહારાજ, આનંદ ઘનજી મહારાજ અનુભૂતિની દુનિયાના મહાપુરુષો છે. તમે એમને કહેશો કે સાહેબ પરમ રસ પીવો છે, એ પૂછશે ખરેખર પીવો છે? ખરેખર પીવો છે તો બેસી જા, પીવડાવી દઉં. પૂતગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતી. પરમ રસ પીવાનો છે, અને
માર્ગ કેટલું નાનકડું, શોર્ટકટ, શોર્ટેસ્ટ કટ. શું માર્ગ બતાવ્યો? પૂતગલ અનુભવ ત્યાગ. પૂતગલ ત્યાગ નહીં. આ મોટું પૂતગલ લઈને બેઠા છે શરીરનું, એટલે એના માટે નાના પૂતગલો જોઈશે. એટલે પૂતગલોના ત્યાગની વાત નથી કરતા. શું કે છે? પૂતગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતી. પૂતગલના અનુભવનો ત્યાગ કરો. ભોજન શરીરને જરૂરી હતું, તમે આપી દીધું, પણ એ ભોજન સારું હતું, ખરાબ હતું, એમાં રાગ, એમાં દ્વેષ થાય, તો એ પૂતગલોનો અનુભવ તમારા મનમાં થયેલો કહેવાય. પૂતગલ ને પૂતગલ જોઈએ છે, તો તમે વચ્ચે ક્યાંથી આવ્યા? પહેલા તો એ નક્કી કરો તમે કોણ છો. હુ આર યુ? ત્યારે તમે તમારી જાતને પૂછ્યું, હુ એમ આઈ? હું કોણ છું? માત પિતા દ્વારા જેને શરીર મળ્યું છે અને જે શરીર રાખમાં ભળી જવાનું છે, એ હું છું કે આનંદ ઘર જ્યોતિ હું છું? હુ આર યુ? એકવાર આઈડેન્ટિટી તમારી નક્કી નહીં થાય ને ત્યાં સુધી આગળ વાત ચાલશે પણ નહીં. હું એટલે આનંદ ઘર જ્યોતિર્મય તત્વ છું. હું સ્વયં સંપૂર્ણ છું. હું પોતે મારી જાત માટે કહી શકું કે આજે હું પ્રભુની કૃપાથી સ્વયં સંપૂર્ણ છું. મારા શરીરને થોડા પદાર્થો જોઈએ છે જે આપવામાં આવે છે. મને પોતાને કશું જ જોઈતું નથી. મારા મનને, મારા ચિત્તને, મારા હૃદયને કશું જ જોઈતું નથી. અને જેને કંઈ પણ ન જોઈએ એ સ્વયં સંપૂર્ણ. સ્વામી રામ હિમાલયમાં રહેતા અને હિમાલયની એ ઠંડીમાં માત્ર એક નીચે કૌપિનનું નાનકડું વસ્ત્ર લંગોટી જેવું ધારણ કરતા. એક યુરોપિયને એમને પૂછ્યું, આપ કોણ હો? તો સ્વામી રામ કહે છે, હમ બાદશાહ હૈ, હમ બાદશાહ હૈ. तो पेरू पूछे छे, आपके पास दूसरा कुछ है तो नहीं? सिर्फ एक कौपिन है और आप कहते हो मैं बादशाह हूं. तो स्वामी रामे कहूं, इतनी तो बादशाहत में कभी रह गई है कि एक कौपिन रह गया है, वो भी छूट जाएगा तो पूरे बादशाह हो जाएंगे. શું મસ્તી એ લોકોની હોય છે. હિંમતભાઈ બેડાવાલા, ચંદ્રકાંતભાઈ, પ્રાણલાલભાઈ દોશી, આ બધા ભક્તો બદ્રીની યાત્રાએ જતા હતા. વચમાં જ્યાં પણ સંતો મળે ત્યાં જતા,
પ્રણામ કરતા, એમની શાતા પૂછતા. એક જગ્યાએ ખ્યાલ આવ્યો કે રોડની બિલકુલ બાજુમાં એક ગુફામાં સંત છે. એ લોકો બધા ત્યાં ગયા. એટલી નાનકડી ગુફા કે એક માણસ બરોબર સુઈ પણ ન શકે, ટૂટીઓ વાળીને સુઈ જવું પડે. હવે હિમાલયમાં ગુફાઓનો ટોટો નથી, તો સહેજે સવાલ થયો કે આટલી નાનકડી ગુફામાં આ સંત કેમ છે? तो पूछ्યું, आप इतनी संकरी गुहा में क्यों हो? हिमालय में तो बहुत बड़ी बड़ी गुहाएं हैं, आप इतनी संकरी गुहा में क्यों हो? तो संत सामे हसे छे, अरे कहे छे, क्यों, बड़ी गुहा का क्या काम है? मैं और मेरे भगवान दो तो यहां रहते हैं, फिर तीसरे का काम भी क्या है? शु आ खुमारी हसे? मैं और मेरे भगवान दो तो यहां रहते हैं, फिर तीसरे का काम भी क्या है? तो तमे पण स्वयं संपूर्ण छो, शरीर तमे નથી, શરીરને જોઈએ તે આપી દેવામાં આવે. તમને કશું જ જોઈતું નથી. આ ભૂમિકા ઉપર જ્યારે તમે આવો ત્યારે તમે પણ સ્વયં સંપૂર્ણ બનો. હું તો આ ભૂમિકા ઉપર પહોંચ્યો છું, એટલી બધી મજા આવે છે, કશું જોઈતું જ નથી. અબજોપતિ આવે છે, સાહેબ કઈ કામ સેવા? કોઈ કામ સેવા નથી. સાહેબ કે પૈસા આપવાના હોય 2-5 લાખ 2-5 કરોડ, હું તો પૈસા તારી પાસે રાખ, અહીંયા કોઈ જરૂર નથી. કશું જોઈતું જ નથી. અને માટે અમે સ્વયં સંપૂર્ણ છીએ. તમારે બનવું છે, નક્કી કરો કે એટલા પૈસા મળી જાય કે વ્યાજમાંથી મજાથી જીવી શકો એમ છો. એ દિવસે ધંધો વાઇન્ડ અપ કરી દેવો. કેટલા બધા કલાક પછી તમને સાધના માટે મળી જાય. એક ફ્યુચર પ્લાનિંગ બનાવો. 5 વર્ષ 10 વર્ષ તમે જે રીતે કામ કરો છો એ રીતે કામ કરો તો તમારી પાસે કેટલા પૈસા ભેગા થાય. અને એટલા પૈસા ભેગા થાય કે વ્યાજમાંથી મજાથી તમે જીવન પસાર કરી શકો એમ હો, ત્યારે ધંધો વાઇન્ડ અપ કરી દેવો. પછી અમારી પાસે આવી જવાનું અને સ્વયં સંપૂર્ણ તમને બનાવી દઈએ. પછી તો એક મસ્તી, એક ખુમારી સ્વયં સંપૂર્ણતામાં છે. એક ગીત મજાનું છે, मुझे मेरी मस्ती कहां लेके आई, जहां मेरे अपने सिवा कुछ नहीं. તો જ્યારે પરમાત્માનો પરમ પ્રેમ મળે છે, પરમાત્મા પરમ પ્રિય બને છે, ત્યારે જ આ સ્વયં સંપૂર્ણતા આવે છે. તો હવે તમને ઈચ્છા થઈ ગઈ હશે કે આનંદગંજી ભગવંત માટે પ્રભુ પ્રિયતમ હતા, મારા માટે પણ પ્રિયતમ બની જાય. તો ગઈકાલે કહેલું, there are 3 stages, 3 ચરણો છે. પહેલું ચરણ અલગ ઝલક
પરમાત્માનું દર્શન. બીજું ચરણ વિરહ વ્યથાની શાર્પનેસ. અને ત્રીજા ચરણે પ્રભુ પરમ પ્રિય રૂપે, પ્રિયતમ રૂપે મળી જાય. બે જ ડગ ચાલવાના તમારે, બે જ ડગ ચાલવાના. ત્રીજા ડગલે પ્રભુ તમને બાહુમાં સમાવીને આવી જાય. તો પહેલું ચરણ પરમાત્માનો અલપ ઝલપ અનુભવ. અનંતનાથ ભગવાનના સ્તવનમાં માન વિજય મહારાજ સાહેબે એ અનુભવની એક સરળ વાત કરી છે. ગઈકાલે વાત કરેલી પણ એ ધ્યાનની કક્ષાની હતી. જ્યોત સુ જ્યોત મિલત જબ ધ્યાન. ધ્યાન જેને ન ફાવે એના માટે માન વિજય મહારાજ સાહેબે ઇઝિએશન, સરલીકરણ કરી આપ્યું. એમણે પ્રભુને પૂછ્યું કે પ્રભુ, તારી અને મારી વચ્ચે અંતર કેટલું? આમ જુઓ તો કોઈ અંતર નથી. તારી જેવી નિર્મલ ચેતના છે એવી જ નિર્મલ ચેતના મારી છે. સત્તા રૂપે મારામાં અને તારામાં કોઈ ફરક નથી. પણ હા, મારું જે મૂળ સ્વરૂપ છે, નિર્મલ સ્વરૂપ, એની આડે કર્મોની આવરણની ભીત આવી ગઈ છે. એ ભીત જે ક્ષણે તોડી નાખો એ ક્ષણે તારામાં અને મારામાં કોઈ ફરક નથી. એટલે કે જે ક્ષણે ભીત તૂટી ગઈ સંપૂર્ણતયા, એ વખતે પ્રભુ સાથે સંપૂર્ણ અભેદાનુભૂતિ. અને થોડી થોડી ભીત તૂટી ત્યારે થોડા સમય માટેની અભેદાનુભૂતિ. તો હવે ભીતને તોડવાની નહીં, બરોબર? બહુ પ્યારી કથા છે. ગુજરાતી ભાષાની અંદર મહાપુરુષોએ સાધનાની કથાઓ કેટલી મજાથી કરી છે. તમને તો ગુજરાતી હજુ આવડે છે, નવી પેઢીને નથી આવડવાનું. તમને તો આવડે છે. તો ગુજરાતી ભાષામાં સ્તવનની એકાદ કડીમાં સાધનાની મજાની કથા ખુલતી. તો બહુ પ્યારી કડી છે. તપ જપ કિરિયા મોગરે, ભાગી પણ ભાગી ન જાય. એક તુજો આણ લહે થકે રે, હેલામાં પરહી જાય. તપ જપ કિરિયા મોગરે, ભાગી પણ ભાગી ન જાય. ભીતને તોડવી છે, શું કરવું પડે? હથોડો લેવો પડે. તપનો હથોડો લીધો, જોરથી લગાવ્યો, ભીતનું પ્લાસ્ટર પણ ખરતું નથી. જો હજારો વાર કર્યો, લાખો વાર કર્યો, જપના હથોડાથી એ ભીતને તોડવાની કોશિશ કરી, ભીત નહીં તૂટી. ક્રિયાઓ કરી, પણ ક્રિયાના હથોડાથી પણ ભીત તૂટી ગઈ. હવે શું કરવું? તપ જપ કિરિયા મોગરે, ભાગી પણ ભાગી ન જાય. પછી કે છે, એક તુજો આણ લહે થકે રે, હેલામાં પરહી જાય. પણ જ્યાં તારી આજ્ઞાને હાથમાં લીધી અને ભીતને ટચ કરી, ભીત તૂટવા લાગી.
તો હવે બે પ્રકારો થયા. એક તપ જપ ક્રિયા આજ્ઞા વગરની, એક તપ જપ ક્રિયા આજ્ઞાપૂર્વક. આજ્ઞા વગરની તપ જપ અને ક્રિયાથી કર્મો તૂટ્યા નથી અને તૂટશે પણ. આજ્ઞાપૂર્વકના તપ જપ અને ક્રિયાથી એ ભીત તૂટી જશે. તો હવે આપણે જે તપ કરીએ છીએ, આપણે જે જપ કરીએ છીએ, આપણે જે ક્રિયા કરીએ છીએ એ આજ્ઞા પૂર્વકની છે કે કેમ એ આપણે જોવું પડશે. બરોબર? તો કોઈ પણ સાધના આજ્ઞા પૂર્વકની ક્યારે કહેવાય? જ્યારે વ્યવહાર સાધના નિશ્ચયને તજ થતી હોય ત્યારે. વ્યવહાર સાધના નિશ્ચયને ટચ ન થાય તો એ આજ્ઞાપૂર્વકની સાધના કહેવાય. જપ કર્યો નવકાર મંત્રનો, 1,00,000 નવકાર મંત્ર તમે કર્યા. ધન્યવાદ તમને. આ ક્રિયા કરી, આ જપ કર્યો, બહુ સરસ કર્યું. યાદ રાખો, ક્રિયા પ્રભુએ આપેલી, તપ અને જપ પ્રભુએ આપેલા સારા જ છે. એટલે કોઈ એમ કહી દે કે તપ આટલો કર્યો, જપ આટલો કર્યો, ક્રિયા આટલી કરી, શું થયું? સંસાર તો ચાલુ રહ્યો. આ બધું મૂકો હવે અને ધ્યાનમાં, આત્મજ્ઞાનમાં આવી જાઓ. આવી કોઈ વાતોમાં આવી નહીં જાય. પ્રભુએ કહેલ તપ, પ્રભુએ કહેલ જપ, પ્રભુએ કહેલ ક્રિયા ટોપમોસ્ટ છે. માત્ર પ્રભુએ કહેલ જપ, પ્રભુએ કહ્યું છે એ રીતે કરવા. તો હવે આપણે જોઈએ, 1,00,000 નમસ્કાર મહામંત્રનો જાપ તમે કર્યો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ. નમો ઝૂકવાનું, ઝૂકી જાઓ. તો હવે આપણે આપણી જાતને પૂછવું પડે કે 1,00,000 નવકાર મંત્ર ગણ્યા કે 1,00,00,000 નવકાર મંત્ર ગણ્યા, ઝૂકવાનું કેટલું ઘટે? નમો સિદ્ધાણમ, આ બધા જ આત્માઓ ભવિષ્યના સિદ્ધ ભગવાન છે. એમને નમસ્કાર કરી શકશો? કોઈ અંકલ કોઈ કારણ વિના ગાળોનો વરસાદ વરસાવે અને તમે એમના ચરણોમાં પડો અને નમો સિદ્ધાણમ કહો, આ ભૂમિકા આવી છે. જપાનનો સમ્રાટ ગુરુ પાસે ગયો, ગુરુના ચરણોમાં ઝૂક્યું. ગુરુએ પૂછ્યું કે તું બહારથી ઝૂક્યો કે ભીતરથી ઝૂક્યો? તું બહારથી ઝૂક્યો કે ભીતરથી ઝૂક્યો? કેવી એ સમ્રાટની નમ્રતા છે. એ કહે છે, ગુરુદેવ, હું તો નિપટ અજ્ઞાની માણસ છું. મને શું ખ્યાલ આવે કે હું બહારથી ઝૂક્યો કે ભીતરથી ઝૂક્યો? કોઈ પણ સદગુરુ ફેસ રીડિંગના માસ્ટર હોય છે. હું ઘણી વાર કહું, તમે તમારી સાધનાને કહો
એ તમારી તરફ ખુલતી વાત છે. સદગુરુ તો તમારા ચહેરાને જોઈને તમારી સાધનાનું સ્ટેન્ડ પોઈન્ટ નક્કી કરી શકે છે. તો સદગુરુ ફેસ રીડિંગના માસ્ટર, ફોરહેડ રીડિંગના માસ્ટર, થર્ડ આઈ રીડિંગના માસ્ટર. તો ગુરુને ખ્યાલ છે કે ભીતરથી ઝૂક્યો કે બહારથી. ગુરુ પૂછે છે એટલા માટે કે બીજા લોકોને ખ્યાલ આવે. તો સમ્રાટ કે છે, ગુરુદેવ હું તો નિપટ અજ્ઞાની માણસ છું, મને શું ખ્યાલ આવે કે હું ભીતરથી ઝૂક્યો કે બહાર. ત્યારે ગુરુએ કહ્યું કે હું તારી પરીક્ષા કરીશ અને પરીક્ષામાં તું પાસ થાય તો જ તું ભીતરથી ઝૂકેલો કહેવાય. સમ્રાટ હાથ જોડીને ઉભો છે. ગુરુદેવ બોલો. ત્યારે ગુરુએ કહ્યું, તારા જૂતાને હાથમાં લેવાના, જૂતાથી કપાળને કૂટવાનું અને અહીંથી દોડતા તારા રાજમહેલ પાસે જઈ રાજમહેલને આંટો લગાવી પાછો અહીંયા આવવા. એ વખતે હું નક્કી કરીશ કે તું બહારથી ઝૂક્યો કે ભીતર. હવે આ જપાનનો સમ્રાટ, આખા દેશનો સમ્રાટ, એ મહેલમાં ચાલે તો પણ રેડ કાર્પેટ પર ચાલે. બહાર નીકળે મહેલની, તરત જ હીરા જડિત મોજડી એના પગમાં હોય અને સોનાના રથમાં બેસીને એને જવાનું. એ સમ્રાટ જૂતાને હાથમાં રાખી કપાળને કૂટતો કૂટતો રસ્તા ઉપર દોડી રહ્યો છે. મંત્રીઓને ખબર પડી, દોડતા સોનાનો રથ લઈને આવ્યા. મહારાજ તમારે ક્યાં જવું છે? બેસી જાવ રથમાં. રાજા બોલતો નથી, દોડ્યા કરે છે. નાના છોકરાઓ તો રાડો પાડે છે. રાજા ગાંડો થઈ ગયો, પાગલ થઈ ગયો. એ 5 કિલોમીટરનું અંતર કાપી સમ્રાટ ગુરુ પાસે આવ્યો. ગુરુના ચરણોમાં પડે અને કહ્યું, ગુરુદેવ આપે બહુ મોટી કૃપા કરી. મેં ભલે આપને કહ્યું નહોતું, પણ અંદરથી હું માનતો હતો કે હું સદગુરુને ઝૂકું છું, એ ટોટલી ઝૂકું છું. મારા પૂરા અસ્તિત્વથી ઝૂકું છું. આવું હું માનતો હતો કે મારું પૂરું અસ્તિત્વ, મારું મન, મારું ચિત્ત, મારું હૃદય, મારું અસ્તિત્વ બધું જ ગુરુના ચરણોમાં નિછાવર થયેલું છે એવું હું માનતો હતો. પણ આપે મારી ભૂલ પકડી. શું કે છે સમ્રાટ? અત્યાર સુધી હું માનતો હતો કે હું અસ્તિત્વના સ્તરથી ઝૂકું છું, પૂરેપૂરો ઝૂકી જાઉં છું. પૂરેપૂરા ઝૂકવું મતલબ તમે રોજની તમારું હું ન રહે, તમારો અહંકાર ન રહે તો ટોટલી ઝૂકી શકાય.
તમે ક્યારે આવો વિચાર કર્યો છે? આમ સવારે ઉઠો, એક રણઝણાટી હોય, સદગુરુના ચરણોમાં જઈને સંપૂર્ણતયા ઝૂકી જાઓ. તમારો કચરો અમને આપો ને, અહંકાર વાંધો ને. કચરાની બેગ મોટી છે અમારી પાસે. સવારના પોરમાં એક રણઝણાટી થતી હોય કે ગુરુના ચરણોમાં જાઓ, પ્રભુના ચરણોમાં જાઓ અને સંપૂર્ણતયા ઝૂકી જાઓ. તો સમ્રાટ કે છે કે અત્યાર સુધી હું માનતો હતો કે હું સંપૂર્ણતયા આપને ઝૂકું છું, પણ આજે જ્યારે નાના દીકરાઓ બૂમ પાડતા હતા કે રાજા પાગલ થઈ ગયો, એ વખતે મારા અહંકારને ઠેસ લાગે કે ગુરુએ આવી પરીક્ષા કેમ આપી. બે વાત છે. તમારો અહંકાર તમને ગમે તો ગુરુ તમને ના ગમે, અને ગુરુ તમને ગમે તો અહંકાર ના ગમે. કોણ ગમે છે બોલો? યાદ રાખો, આ ચાદર અગણિત વાર પહેરાઈ પણ સંપૂર્ણતયા ઝૂકવાનું ન થયું. માટે પ્રભુની ચાદર મળી અને છતાં મોક્ષ દૂર રહે. સંપૂર્ણતયા ઝૂકી જાઓ. તમે રોજ નહીં. દીક્ષાનો મતલબ હું શું કરું ખબર? 1+1=1. તમે ગયા અને ગુરુ રહ્યા, એનું નામ દીક્ષા. તમે હો જ નહીં, તમારું હું હોય જ નહીં, એનું નામ દીક્ષા. તો સમ્રાટ કહે છે કે જ્યારે નાના દીકરાઓ બૂમ પાડતા હતા કે સમ્રાટ પાગલ થઈ ગયો, એ વખતે મને થતું કે ગુરુદેવે આવી પરીક્ષા કેમ આપી. એટલે સેજ આપના તરફ વિચાર આવી ગયો, અણગમો નહીં, ગુરુ પ્રત્યે તિરસ્કાર નહીં, અભાવ નહીં, પણ એક વિચાર આવી ગયો કે ગુરુદેવે આવી પરીક્ષા કેમ આપી. મને વિચાર પણ આવવાનો જોઈએ. આજ્ઞા ગુરુણામ યવિચારણીય. સદગુરુની આજ્ઞા મળે, તમે વિચારની ચાદર ઉપર એને ઝીલો, તમે નાપાસ છો. તમે અહોભાવની ચાદર ઉપર એને ઝીલો તો તમે પાસ છો. તો સમ્રાટ કહે છે કે આટલો વિચાર મને આવી ગયો, કે બતાવે છે કે મારો અહંકાર હજુ સાબુત છે. ગુરુદેવ, મારાથી અહંકાર મારો દૂર નહીં થાય, આપ અહંકારને છીનવી. ક્યારે તમે સદગુરુને કહ્યું કે ગુરુદેવ, મારા અહંકારને, મારા હુંને હું છોડી શકતો નથી, પણ હું તો અશક્ત છું. આમે તમે શક્તિવાન છો, તો તમે મારા અહંકારને છીનવી લો. કહ્યું કોઈ વાત? અહંકાર જાય, સાધના શરૂ થાય. નહીતર શું થશે? અહંકાર હશે તો મેં સાધના કરી, મેં આટલું કર્યું, તો કર્યું તો ઓછું હશે, અહંકારેથી વધારે હશે. તો ફરીથી પૂછું, નવકાર મંત્રનો 1,00,000 વાર જાપ કર્યો. સરસ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર આપણો, અને એનું ચાન્ટિંગ તમે 1,00,000 વાર કર્યું. પણ હવે તમારે જોવાનું
એ લાખવારના રટણથી, ચાન્ટિંગથી અંદર ફરક શું પડે? ડોક્ટરે કોર્સ બતાવ્યો કે 100 ટીકડી લેવાની છે. તમે 100 ટીકડી ગળી પડલો, પણ રોગમાં ફરક ન પડે તો તમે ડોક્ટરને પૂછો ને કે સાહેબ 100 ટીકડી ગળાઈ ગઈ, પણ દર્દમાં કઈ ફેરફાર થયો નથી. એમ અમારી પાસે આવો કે સાહેબજી 1,00,000 મંત્ર જપ્યા, પણ ઝૂકવાનું હજુ ઘટિત થતું નથી. હજુ મારો અહંકાર તો ટકતાર ને ટકતાર છે. હું શું કરું? હવે રસ્તો બતાવશું. અમે તૈયાર. તપ કરવો છે પ્રભુની આજ્ઞા પ્રમાણે. આજથી સિદ્ધિ તપની શરૂઆત. ઘણા બધા ભાવુકો જોડાયા છે. જેમને પાસ ન લીધો હોય એમને પણ પાસ કરી દઈશું. નૌકારસી કરી ન આવ્યા હોય, ઈચ્છા થાય ઉગે સૂરજ ભલે સૂર્ય ઉગેલું પચકાર દઈએ. ઉપવાસ સિદ્ધિ તપ ચાલુ થઈ જાય. તપશ્ચર્યા તમારે ક્યાં કરવાની છે? તમારે કરવાની. જૂના વખતમાં ફોટોગ્રાફરો કહેતા સ્માઇલ પ્લીઝ, હસતું મોઢું રાખો, બાકીનું બધું સંભાળી. એમ સદગુરુનું પચ્ચખાણ, પ્રભુની કૃપા, સદગુરુનો હસ્તક્ષેપ, એમાં એટલી બધી તાકાત છે કે તમારે તો ખાલી પચખાણ લઈ લેવાનું, કામ તમારું પૂરું થઈ જાય. તમારે બહુ કરવાનું નથી, આમ હાથ જ જોડવાના છે. બાકીનું બધું પ્રભુ અને ગુરુએ કરવાનું. વડભાગી છીએ આપણે કે પ્રભુનું શાસન મળ્યું. આટલી મજાની વાતો જાણવા અને સાંભળવા મળી. એક પ્રવચનની પાછળ ઘણા મહાપુરુષો 5-10 ગ્રંથોનો સાર આપી દેતા. એક પ્રવચન. સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથો તમે ન ભણી શકો, કોઈ વાંધો નહીં. તમારી ભાષામાં તમે સમજો એ રીતે સરળીકરણ કરીને અમે શાસ્ત્રોની વાતો તમારા સુધી પહોંચાડી. તો કેટલા બળભાગી છો તમે. બરોબર જો તમે હોમવર્ક કરો, 1 કલાક કે 1.5 કલાક પ્રવચન સાંભળ્યું, વધુ નહીં, એમાંથી એક જ પોઈન્ટ લો અને એ પોઈન્ટને તમે તમારા જીવનમાં ઉતારી શકો કે નહીં એની વિચારણા કરો. પ્રવચનના મુદ્દા તમારા ખ્યાલમાં આવી ગયા. એક મુદ્દો જે છે તમે પકડી લો, એક જ માત્ર, વધારે નહીં. અને એ પ્રમાણે હું કરી શકું કે કેમ એ વિચારો તો જીવનની કયા પલટ થઈ જશે. ચોમાસા પહેલાના તમે અને ચોમાસા પછીના તમે, એટલો બધો ફરક પડી જાય. પહેલા સેજ ગુસ્સાથી તમે કોઈની જોડે બોલી પણ લેતા હો. પ્રભુના શબ્દો મળ્યા પછી એટલો બધો પ્રેમ તમારા જીવનમાં ભળાઈ જાય કે કોઈની પણ સાથે બોલો માત્ર પ્રેમથી, માત્ર નમ્રતાથી. અહંકારની તમારી ભાષા બિલકુલ છીનવાઈ જાય.
તમારી ભાષામાં, તમારી રહેણી કરણીમાં બધામાં ફરક પડી જાય એકમાત્ર પ્રવચન દ્વારા. તો તપ પ્રભુની આજ્ઞાપૂર્વકનો, પ્રભુની આજ્ઞાપૂર્વકનો તપ એ છે કે જે બાહ્ય તપ અભ્યંતર તપની અંદર પરિણત થાય છે. એટલે ઉપવાસ કરો, 3 ટાઈમ ખાવાનો સમય બચી જાય એટલો સ્વાધ્યાય વધારે કરો. એટલે બાહ્ય તપ દ્વારા તમે અભ્યંતર તપમાં પહોંચી ગયા. તમને ખ્યાલ છે પ્રાયશ્ચિત્ત, વિનય અને વ્યાવચ આ એક ત્રિપદી છે અભ્યંતર તપની. તો પ્રાયશ્ચિત્ત શું કરે? તમે રાગ અને દ્વેષથી કોઈ પાપ કર્યું છે, તમે ગુરુદેવ પાસે આલોચના લેવા આવો, તમારી આંખમાંથી આંસુ વહેતા હોય, ગળે ડુસકા હોય, ગુરુદેવ 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 મારાથી આ પાપ થઈ ગયું. તમે પ્રાયશ્ચિત્ત લો તો એ પ્રાયશ્ચિત્ત દ્વારા શું થાય? રાગ અને દ્વેષ તમારો ઓછો થાય. હવે રાગ અને દ્વેષ તો ઓછા થયા, પણ અહંકારનું શું? સૌથી મોટો અવરોધ અહંકારનો છે. અહંકારને દૂર કરવા માટે 2 તત્વો આપ્યા, વિનય અને વ્યાવચ. પહેલું આપ્યું વિનય, મોટાઓનો વિનય કરો. પણ એવું બની શકે કે વિનય આપણા ભારતીય લોકોના લોહીમાં વણાયેલો છે. મોટા હોય એનો આદર સત્કાર કરવો. તો વિનયની પરિભાષામાં આપણે હોઈએ, વિનયને આચરતા હોઈએ અને અહંકાર રહી જાય તો એટલે વ્યાવચા કે કોઈએ તપશ્ચર્યા કરી છે તો એના પગ દબાવ, કોઈએ સાધના કરી છે તો એની સેવા કર. તો વ્યાવચ શું કરે? તમારા અહંકારને તોડે. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધીની વ્યાવચ સેવા સાચી સેવા નથી. હું એની સેવા કરું, એ મારી સેવા કરશે, એ સોદાબાજી છે, એ સેવા નથી. વ્યાવચ તો એ છે જેમાં માત્ર ને માત્ર ગિરજરા છે અને જેમાં માત્ર ને માત્ર અહંકારનું શિથિલીકરણ છે. તો હવે પ્રાયશ્ચિત્તથી રાગદ્વેષ ઓછા થયા, વિનય અને વ્યાવચથી અહંકાર ઓછો થયો. હવે સ્વાધ્યાય આવશે. સ્વનું અધ્યયન હું કરું, હું કોણ છું. અત્યાર સુધી હું એટલા જ હતું, પણ અહંકાર ગયો, હું ગયો, એટલે હવે આ હું નહીં તો હું કોણ? એના માટે સ્વાધ્યાય કે હું આત્મતત્વ છું, હું આનંદ ઘન છું, હું આમ છું, હું આમ છું. અને એ સ્વાધ્યાય દ્વારા જે આત્મતત્વને જાણ્યો એની અનુભૂતિ તમે ધ્યાન અને કાયસર્ગ દ્વારા કરી શકશો. તો ગઈકાલે ધ્યાન દ્વારા અલપ ઝલપ અનુભૂતિ કેમ થાય એની વાત કરેલી. આજે આજ્ઞા ધર્મના પાલન દ્વારા તમને અનુભૂતિ કેવી રીતે મળે એની વાત કરેલી છે. તો તપ, જપ અને ક્રિયા પ્રભુની આજ્ઞા પૂર્વકના છે. તો પ્રભુની અનુભૂતિ
અને તમારી નિર્મળ ચેતનાની અનુભૂતિ બહાર રહી ક્યાં દૂર છે. અમને કોઈ કહે ને સાહેબ આત્માનું બધું કરાવી આપો, હું કહું બેસી જા કરાવી આપો. તમને તમારો અનુભવ કરાવવો છે. બોલો કેવી વાત છે. તમે કોને જાણતા નથી. તમે તમારો અનુભવ મારે તમને કરાવવા. એક બૌદ્ધ ભિક્ષુ રડતા હતા. કોકે પૂછ્યું કેમ રડો છો? ત્યારે એમણે કહ્યું કે સાંજે હું બુદ્ધ ભગવાન પાસે જઈશ. બુદ્ધ ભગવાન કદાચ પૂછશે મને કે તું આનંદ જેવો વિરાગી સાધુ કેમ ન બન્યો, તો હું કહીશ કે પ્રભુ તમે મને જેવો બનાવો એવો હું બનું. શિષ્ય છે ને પાણી જેવો છે. પાણી હોય એને ટેન્કરમાં નાખો તો પણ વાંધો નહીં, ગ્લાસમાં નાખો તો વાંધો નહીં, કોઠીમાં નાખો તો વાંધો નહીં, કારણ એને કોઈ આકાર નથી. એટલે કોઈ પણ આકારમાં એ ભળી જાય. પણ કેટલાક શિષ્ય બરફની પાટ જેવા હોય, એટલે એને ગ્લાસમાં નાખવા હોય તો તોડવા પડે. તો ભિક્ષુ કહે છે કે હું બુદ્ધ ભગવાનને કહીશ કે પ્રભુ તમે મને જેવો બનાવો એવો હું હોઉં. પણ પ્રભુ જો મને પૂછશે કે તારું ચિત્ત સ્થિર કેમ નથી, તો હું શું જવાબ આપીશ? એના કારણે હું રડું છું. કારણ દીક્ષા વખતે પ્રભુએ મને સ્થિર ચિત્ત નામ આપેલું છે. હવે જેનું નામ સ્થિર ચિત્ત હોય એ અસ્થિર ચિત્ત વાળો હોય તો ચાલે કેમ? તો ભિક્ષુની વેદના હતી કે હું ન હોઉં તો શું હોઉં. તમારી પાસે આ વેદના આવી જાય ઘણું કામ થઈ જાય. આ હું એ હું નથી, તો ખરેખર હું કોણ છું? હું એમ આવી આજે પૂછજો હું કોણ છું? રમણ મહર્ષિ કહેતા ડુંગળીનો દડો કોઈના હાથમાં હોય, પણ ડુંગળી શું, ઉપર તો ફોતરું છે. એક ફોતરું ગાળ્યું, નીચે પાછું ફોતરું આવ્યું, પાછું ફોતરું આવ્યું, જાવ અંદર. તમે પણ પડો ને બિંદુ. નામ નામ તો સોસાયટી આપેલું, એની જોડે મારે શું સંબંધ હોય? શરીર એ તો પૌદ્ગલિક છે, હું તો જ્યોતિર્મય છું, મારે અને શરીરને શું સંબંધ? આઈ એમ ધ બોડીલેસ એક્સપિરિયન્સ, આઈ એમ ધ નેમલેસ એક્સપિરિયન્સ, આઈ એમ ધ માઇન્ડલેસ એક્સપિરિયન્સ. તો હું કોણ છું? ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે કોણ છો. તો આવતીકાલે નક્કી કરીને આવશો કે તમે કોણ છો. તમારી શોધ કરવાની છે. તમે જ ખોવાઈ ગયા છો. એક કુંભારનો ગધેડો ખોવાઈ ગયો. કુંભાર માટે ગધેડા એટલે મોટી સંપત્તિ ગણાય. એ ગધેડો ખોવાઈ ગયો અને બીજા બધા કુંભારો એને ત્યાં આવ્યા કે બહુ ખોટું થયું, ગધેડો ખોવાઈ ગયો. પેલો કુંભાર હસે છે. પેલા કે અમે તારા દુઃખમાં ભાગ પડાવવા આવ્યા, તું હસે છે. એટલે પેલો કહે છે કે ભગવાનની કૃપા, હું રોજ માટી લેવા માટે જાઉં ને, વળતા એ જ ગધેડા ઉપર બેસતો. આજે પ્રભુની કૃપા થઈ કે હું એ ગધેડા ઉપર બેઠો નહોતો, નહીતર હું જ ખોવાઈ જાય.
એ તો ખોવાઈ નતો ગયો, પણ તમે તો ખોવાઈ ગયા છો. તો કાલે નક્કી કરીને આવો, હું એમ. અત્યારે સિદ્ધિ તપના તપસ્વીઓને સમૂહમાં પહેલું પંચકાણ આપવાનું છે.